શબ્દમિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં ધોરણ 9 પાઠ્યપુસ્તક વિષય ગુજરાતી પ્રથમ ભાષા, એમાં કૃતિ, તેનો પ્રકાર અને સાહિત્ય પ્રકાર આ પરીક્ષામાં તમારે પૂછાય છે. પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં પણ તમારે કામમાં આવશે, તો આને કંઠસ્થ તમે કરી લેજો. તો અહીંયા પહેલું પ્રકરણ જે આપેલું છે, સાંજ સમે સામળ્યો, સામે ને એને તમે સમે વાંચજો. સાંજ સમે સામળ્યો પ્રકાર છે ગીત કાવ્ય અને એના રચયિતા જે છે નરસિંહ મહેતા. સાંજ સમે સામળ્યો પ્રકાર ગીત કાવ્ય, પ્રકાર છે સાહિત્યકાર જે છે નરસિંહ મહેતા. બીજું પ્રકરણ ચોરી અને પ્રાયશ્ચિત. આ જે કૃતિ જે છે સત્યના પ્રયોગો, જે ગાંધીજીની આત્મકથા જે છે એમાંથી લેવામાં આવી છે. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે, એટલે મેં બધું જ લખેલું છે કે કૃતિ શામાંથી લેવામાં આવી, એના રાઇટર કોણ છે અને તેનો પ્રકાર કોણ છે. ચોરી અને પ્રાયશ્ચિત કૃતિ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવી છે, એનો પ્રકાર આત્મકથા ખંડ છે અને રાઇટર છે ગાંધીજી. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે. ત્રીજું ચેપ્ટર જે છે પછી સામળ્યો જે બોલિયા આખ્યાન ખંડ, એના રચયિતા છે પ્રેમાનંદ, જે સુદામા ચરિત્રમાંથી આ કૃતિ લેવામાં આવેલી છે. નંબર 4 ગોપાળ બાપા ઝેર તો પીધા જાણી જાણી, મનુભાઈ પંચોળી, એના રચયિતા છે. ઝેર તો પીધા જાણી જાણી જે નવલકથા જે છે એના ભાગ 1 માંથી આ કૃતિ લેવામાં આવેલી છે. એનો પ્રકાર છે નવલકથા ખંડ, જેના સાહિત્યકાર છે મનુભાઈ પંચોળી, એનું ઉપનામ છે દર્શક. નંબર 5 ગુર્જરીના ગૃહ કુંજે પ્રકાર જે છે કાવ્ય અને એના સાહિત્યકાર છે સુંદરમ, યાની કે ત્રિભુવનદાસ લુહાર. આ કાવ્ય જે છે એ વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. નંબર 6 લોહીની સગાઈ. આ કૃતિનો પ્રકાર નવલિકા છે, એના રાઇટર છે ઈશ્વર પેટલીકર, અને આ કૃતિ જે છે એ લોહીની સગાઈ વાર્તા સંગ્રહ માંથી લેવામાં આવેલી છે. વાર્તા સંગ્રહનું પણ નામ જ લોહીની સગાઈ છે. કામ કરે ઈ જીતે પ્રકાર છે ગીત કાવ્ય, એના રાઇટર છે નાથાલાલ દવે, અને આ નાથાલાલ દવે જે છે એનું ઉપનામ પણ મિત્રો મેં તમને આપેલું છે. નાથાલાલ દવેનું ઉપનામ છે સાદુળ ભગત અથવા અધીરો ભગત. નાથાલાલ દવે એમનું ઉપનામ છે સાદુળ ભગત અથવા અધીરો ભગત. નંબર 8 છાલ છોતરા અને ગોટલા, એનો પ્રકાર છે હાસ્ય નિબંધ, એના રચયિતા જે છે સાહિત્યકાર છે બકુલભાઈ ત્રિપાઠી, એમનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ, પ્રકાર છે હાસ્ય નિબંધ. અને આ જે કૃતિ જે છે એમના હાસ્ય નિબંધની જે સંગ્રહ જે છે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એ કૃતિમાંથી લેવામાં આવેલી છે. પુત્રવધુનું સ્વાગત પ્રકાર છે કાવ્ય, એના રાઇટર છે મકરણભાઈ દવે, એમનું ઉપનામ છે સાંઈ. નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એનો પ્રકાર છે નિબંધ, અને એમના રાઇટર છે એટલે કે સાહિત્યકાર જે છે વિનોબા ભાવે. વિનોબા ભાવેને હુલામણું આચાર્ય તરીકે બોલાવવામાં આવતા હતા, બિરુદ પણ એને કહી શકાય. વિનોબા ભાવે, વિનોબા આચાર્ય એટલે આચાર્ય તેનું હુલામણું નામ અથવા એનું બિરુદ પણ કહી શકાય. મરજી વિયા, એનો પ્રકાર છે સોનેટ. સોનેટ એટલે 14 પંક્તિમાં આવે. આના પ્રશ્નો આપણે આગળ મૂકી ચૂકેલા છે. એના જે સાહિત્યકાર જે છે પૂજાલાલ છે. સખી માર્કંડી, એનો જે પ્રકાર જે છે આ ગદ્ય કૃતિ જે છે એનો પ્રકાર છે પ્રવાસ નિબંધ, એના રચયિતા છે સાહિત્યકાર છે કાકા સાહેબ કાલેલકર, અને કૃતિ કાકા સાહેબ કાલેલકરનો જે સંગ્રહ છે નિબંધ સંગ્રહ લોકમાતા, એમાંથી લેવામાં આવેલ છે, અને એનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. નંબર 13 રસ્તો કરી જવાના ગઝલ છે, અને એના જે રાઇટર જે છે સાહિત્યકાર જે છે અમૃત ઘાયલ. અમૃત લાલજીભાઈ ભટ્ટ, એનું ઉપનામ છે ઘાયલ. નંબર 14 વાડી પરના વહાલા, આ લેખ છે, અને એના સાહિત્યકાર છે ઈસ્માઈલભાઈ નાગોરીનું ઉપનામ છે વાડી પરના વાસી, એનું ઉપનામ છે. નંબર 15 ગોદ માતની ક્યાં કાવ્ય છે, એના રાઇટર છે ચંદ્રકાંતભાઈ શેઠ, એમનું ઉપનામ છે આર્યપુત્ર, દક્ષ પ્રજાપતિ, બાલચંદ્ર, નંદ સામવેદી, આ બધા તેમના ચંદ્રકાંતભાઈ શેઠના ઉપનામ છે. નંબર 16 કુદરતી મરી જવાની મજા,
આ એકાંકી છે, એનો પ્રકાર એકાંકી છે. એના રાઇટર છે લાભશંકર ઠાકર. એમનું ઉપનામ છે પુનર્વસુ. કુદરતી જે એકાંકી જે છે એટલે એક અંકનું જે નાટક જે છે એ મરી જવાની મજા એ કૃતિમાંથી સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. નંબર 17 મારા સપનામાં આવ્યા હરી. એનો પ્રકાર ઉર્મી ગીત. એના રાઇટર છે રમેશ પારેખ. આ ઉર્મી ગીત 6 અક્ષરનું નામ એમાંથી લેવામાં આવેલી છે. રમેશભાઈ પારેખનું ઉપનામ પણ 6 અક્ષરનું નામ છે. તો રમેશના 3 અક્ષર, પારેખના 3 અક્ષર, એમ કરીને કુલ 6 અક્ષર થઈ ગયા. એમનું ઉપનામ છે. એમના કાવ્ય સંગ્રહનું પણ નામ છે પંગુમ લંગઈ તેગીરીમ. પંગુમ લંગઈ તેગીરીમ એનો પ્રકાર રેખાચિત્ર છે. આ સંકલિત છે એટલે કે એનું સંકલન કરવામાં આવેલું છે. તમે આને યાદ રાખી શકો, રેખાચિત્ર અને પ્રકરણનું નામ. પપ્પા હવે ફોન મૂકું એનો પ્રકાર ગીત છે. એના રાઇટર છે મનોહરભાઈ ત્રિવેદી. આ કાવ્ય જે છે વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. નંબર 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી રેખાચિત્ર છે, જેનું સંકલન કરવામાં આવેલું છે. નાનજીભાઈનું જે કેરેક્ટર આવે છે તે. 21મું તેજમલ. એનો પ્રકાર લોકગીત છે. લોકગીતના કોઈ સાહિત્યકાર હોતા નથી. એનું સંકલન કરવામાં આવેલું છે તેજમલ, અને આ લોકગીત છે. પછી 22મું જે ચેપ્ટર જે છે એ બોળો. એનો પ્રકાર છે લોકવાર્તા. બોળો એનો પ્રકાર છે લોકવાર્તા, અને તેના રાઇટર છે ઝવેરચંદભાઈ મેઘાણી. 23મું લઘુ કાવ્યો. એનો પ્રકાર છે મુક્તક. એના રાઇટર છે મુકુંદ પારાશર્ય. અને આ જે મુક્તક આવે છે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, એના રચયિતા છે મુકુંદ પારાશર. અને એમાં જ લઘુ કાવ્ય જે છે એમાં જ એક બીજું લઘુ કાવ્ય છે, એ નામ છે હાઇકુ. અને એ જે હાઇકુ જે છે એની પ્રથમ પંક્તિ આ રીતે આવે છે ટેલિવિઝન, પ્રથમ 5 શબ્દો, પછી 3 ને 2 5 6 7, અને આ રીતે જે છે ટેલિવિઝન બેકાર પડ્યું છે એવું. આ હાઇકુ છે, જેના રચયિતા જે છે સ્નેહરશ્મિ. સ્નેહરશ્મિ જે છે એ સ્નેહરૂપી રશ્મિ, રશ્મિ એટલે કિરણ, કર્મધારે સમાસ થાય. પછી દુહા આવે છે. એ દુહાના રાઇટર જે છે એનું ત્યાં નામ નથી, એટલે કે અનામી છે, એટલે આપણે દુહાને ત્યાં સ્વીકારવા અહીંયા નોંધ કરેલી નથી. પછી આવે છે પ્રેરક પ્રસંગો. ગદ્ય કૃતિ છે અને તેનું સંકલન કરવામાં આવેલું છે. તો મિત્રો આ પ્રમાણે ધોરણ 9 એમાં ગુજરાતી સાહિત્ય પ્રથમ ભાષાની અંદર કૃતિ, એના રચયિતા, સામગ્રી લેવામાં આવેલી છે. આ બાબતને તમે ખાસ ધ્યાનથી વાંચજો, એનો અભ્યાસ કરજો, કે જેના કારણે અનુલક્ષીને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડી શકે અને તમે લખી શકો. મિત્રો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો જોવાની માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, અને તમારા જે મંતવ્યો જે છે એને અવશ્ય જણાવજો. આપસોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.